હિંદવા દીધી પીરને પણ ઈ કુળો કર્યું અને 13મી સીધી છે બાપ આ કુળા કર્યુગની માલિપા દુનિયાની માલિકો કામ કરે કારણ કે જેને વરદાન છે જેને વચન આપ્યા છે વીર પીર અને મેલડી આ કળિયુગની માલિપા એકો કહેવાય મારો હિન્દુ પીર મારી મેલડી આ કુળા કળિયુગની માલિપા એકો કહેવાય બાપ બધા દુનિયાની માલિકો આજ કોઠિયા આવી જાય રોગી આવી જાય વાંજી આવી જાય પણ એ મારા વીરજી ભુવા દુનિયાની માલિકો અવરા હાથે વધાવો દઈ દે અને કોઠિયાને કાયા નો આપું અને વાંજિયાને કદાચ જો દીકરા નો આપી દઉં ને તો દુનિયાની માલિકો પોકરણ ઘરનો હિન્દુઓ પીર નો કહેવાય ઘરનો હિન્દુઓ પીર નો કહેવાય એ કોઈ બનાવો રાજસ્થાનની માલિપા ઈ મારા રામાપીરના ભગત હોય જદી આરાધ માંડે જેની હાથની માલિપા બે ખાલી ઝાંજ હોય કબીલા હોય તેથી મારા રામાપીરને બોલાય પણ કેવા મળે એ હેલો મારો હેલો મારો હેલો મારો હેલો મારો હેલો મારો હાંભળો રણુજાના રાજા રાજા માફ કરો બીજા ભુવાજી ઘણા બાકી છે રાવણદેવને પાણી પાણી બતાવજો જરી હાલો મારા વીરા તારે દીવા કરવા હેલો હોય ગોન રાજા રાવણ ને દરબાર દુનિયાની માલિકો ગરે લંકાની માલિકા રાજા રાવણ થઈ ગયો 80,000 ઓલિયા 52 વીર ચૌહાણ જોગણી જેને ઢોલિયાની માલિપા બંધન કર્યા અને ઈ સમયની માલિપા વીર ખેટલાનો જન્મ થાય કારણ ઈ સમયની માલિપા વીર ખેટલાનો જન્મ થાય રાતના 12 વાગ્યા હોય અને કોઈતાની માં જેને મૂકીને હાલતી થઈ જાય એટલે વીર ખેટલો જેનો પાલોડો પકડી લે અને એટલું કે માં મને નોધારો મૂકીને ક્યાં ભાગવા માંડી બાપે તેરી ધનરજા વતી નાગણી કેવા માંડે કે દીકરા દુનિયાની માલકા મને કુવારા કલંક રહી ગયા હતા બાપે
મને મારા બાપે હાથની કો કદી મારા કાના ભુવાની દેવ કાડકાને બોલાવો જાજા મારા હેમતા દુનિયાની માલિકો મને કાડકા દેવને દીધી ટપોરા હોય નહીં પણ મારી સવેરાની કાડકા કેવી હોય બાપ મારો હેમત ભુવો ગામ મૂકીને પર ગામની માલિકા આયલો ગયો હોય બારકા ભાદર મેલા મહાની માલિકા આયલો ગયો ને બાપ અને હાચી ભક્તિ હોય ને ભાઈ મારા શબ્દો ઉપર ધ્યાન આપજો હાચી ભક્તિ હોય વડવાની પુનાઈ હોય તો ચાચર ચોકની માલિપા ચાચર હાંડવા જવાય નકર નો જવાય બાપ તેથી મારો ભૂવો જેથી ચાચર હાંડવા ગયો ને કોકો ભુવાના કર્મે કદાચ કોકો ભૂવો ખોટું કરી ગયો હોય અને કોકો ભુવાના કાઠેથી જેથી માતા ખહી ગઈ હોય બાપ હે અને કોકો ભુવાના જેથી મડા પડી ગયા હોય ને તેથી મારો હેમત ભુવો મારી માતા કારકાને ટકોરો કરે કે મારી હાંભળ મારી ભગવતી એ મારી દુનિયાની માલિકોના મડા પીડા છે માં કાલ દુનિયાની માલિકો મારા ભુવાઈ પણાની માલિકા કોક દાગ લાગી જાહે મારી તેથી મારી સવેરાની કારકા મને બોલવા આવો એ મારા ભુવા ઠેબુ માર અને મડાને જો બેઠા કરું અને બોલતા નો કરી દઉં ને તો દુનિયાની માલિકો સવેરાની મારા કાના ભુવાની કારકા નો હોય
દીધી ઓલા તાવડા મારી રાતા સિસાઈવા મારી કારુડી ઓલા તેલ ને પણ બોલાવો બોલાવો મારી સવેરાની બે ઘડી માતા કાળકાને બોલાવી લઉં કાળકાને બોલાવી લઉં પણ દુનિયાની માલિકો મારી કાળકા બે ઘડી માંડવાની માલિકા રમવા આવે હો મારી દુનિયાની માલિકો મારી દુનિયાની માલિકો મારી દુનિયાની માલિકો કારણ કે દુનિયાની માલિકો દેવને દાનવ છે ને એમ માણાની માલિકા દેવને દાનવ બે છે ભાઈ હારા કામની માલિકા હો વિઘન આવે અને માનવાની માલિકા કોઈ વિઘન વાળા આવે બાપે તેથી મારી પાવાની દેવ મારી સવેરાની કાયકા મને બોલવા આ માંડવાની માલિકા કોઈ લાગી આવે કોઈ ભાગ્ય આવે કોઈ જાદુ મંત્ર વાળા આવે કોઈ વિદાગર આવી જાય મારા ભુવા અને ભલા મણા જો દુનિયાની માલિકો ભાગ્યાને બે પગ ભરવા દઉં ને બાપ પગ ભરવો ધરતીની માથે સવેરાની મારા કાના ભુવાની કાયકા નો કાના ભુવાની કાયકા નો મને અન્ન પાણી અઘરા છે માતાજી તેથી મારી માતાજી મારી બહુચરાજી મહેંદી બોલવા હો કે કદાચ મુગલ પઠાણ આજ આ ધરતી છોડીને વયા ગયા એને આવતા કદાચ 12 મહિનાનો સમય લાગી જાય પણ કદાચ જો 12 મહિના આયા ચોકની માલિપા પાછા આવે મારા ભગત અને 12 મહિનાના પેટની માલિપા જો મરેલા કુકડા નો બોલાવું ને તો ધરતી માતા સંકલ્પપુરના ઠોડા વરી બહુચરાજી નો ઠોડા વરી બહુચરાજી નો કવા બહુચરાજી આવે ભલામણા ભીમાણી હોય ભીમાણી હોય કાસુદરા હોય જેના કુળની માલિપા બહુચરાજી પૂજાતી હોય માતાજીને માનતા હોય અને ભલામણા જો આ ફૂલની પાકડીથી વધાવો નહીં ને તો દુનિયાની માલિકો મારી માતાજીનો માંડવો નો કહેવાય મારી માતાજીનો માંડવો નો કહેવાય
બચરાજી આવી ભલામણા હે અને 12 વાગ્યાનો સમય થતો મા ભગવતીનો 10 મિનિટનો ભેરિયો ગાઈ નાખી જે કોઈ માતાજીને માનતા હોય પછી સવેરાની હોય તોય ભલે ભીમાણીની હોય તોય ભલે કાસુંદરાની હોય તોય ભલે પોત પોતાની કુળદેવીને માનતા હોય श्रद्धा ने विश्वास से तो ભાવ ને હવે ભક્તિ હૈ છે કહો ભલો મારા રામાપીર ભલો श्रद्धा ने विश्वास से तो भाव ने तो भक्ति है से तो ए मारा रामापीर आवते आली बाजू ध्यान दियो શું નામ છે માજી ટંકારાના સમજુબેન માજીને મોજ આવી રાવણદેવને 200 રૂપિયા આપી બક્ષિસ આપે જોગમાયા જાજી જારે પે માતાજી સુખી રાખે હા હા આવીશ માંડવો કરો લાવું
મારી મારી બહુચર આવે તેથી મારા ભીમાણી એકનું કહેતા હોય મારી બહુચરને શું કહેતા છે આરે દુનિયા હગી નોતી દુનિયાની માલિકો કોઈના મટનની માલિકા બૂટ બલાર બેચરાજી ધાવણી મોગલ હોય જેના મટનનો આગળ મારો વીર વાસંગી ખેતલો હોય બાપ હે એક દિન સમયની માલિકા રાજા રાવણ ગઢ લંકાની માલિકા હોય એ બ્રહ્માના વચન થકી ત્રણ લોકની માલિકા વિજય હોય બાપ હે દેવ દાનવ માનવ દુનિયાની માલિકો રાવણને કોઈ હરાવી શકે નહીં 80,000 ઓલિયા 52 વીર ચોહાટ ઢોકણીને જેને ઢોલિયાની માલિકા બંધન કર્યા હતા મુસના મોરે બંધન કર્યા હતા અને ઈ સમયની માલિકા મારો વીર ખેટલો ગઢ લંકાની માલિકા ઈ આયુને બાયુને જોગ માયાવને માતાજીને છોડાવવા જાય ઈ મદરાતના ગજરે જાતો પણ કેવો જાતો હશે બા જાતો પણ કેવો જાતો હશે બા પણ કેવો જાતો હશે બા ઘડી બોલાવી લો કોઈ પણ ભુવા ગામના પર ગામના મહેમાન ભુવા આવ્યા હોય માતાજીનું શ્રીફળ લીધા વગર સન્માન વગર જાય નહીં મારો બાપલો એવું મારા મટન ભુવાનું કેવું છે ભાઈઓ મારો ધુવો ઉગડો ઓલી ધરતી માથે મારી માતા મારી બહુચરી ને દુબડી હોય ના બડી હોય ના પણ કુળો ગળ્યું છે ભાઈ તરત બુદ્ધિ વાળા હોય મારી માતાજીના ભુવાના દાંત કાઢે પાછળથી ખોટી વાત કરે અને તેદી દુનિયાની માલિકો મારા ભુવાની ઠઠા મસ્કરી થતી હોય મારા ભુવાને દુઃખ લાગે ઈ પેલા મારી માતા બહુચરાજીને દુઃખ લાગી જાય બાપ તેથી મૂર્ખા માણસને મારી માતા બહુચરાજી કહેવા માટે કહે મારા મૂર્ખા માનવી દુનિયાની માલિકો મારો ભૂવો દુબળો હોય છે પણ ધરતીની માતે જેના પૈંડની માલિકો બહુચરાજી રમતી હોય ને બાપ જેના બાવડા મેં બહુચરાજીએ જાયલા હોય ને બાપ ધરતીની માતો સંકલપુરના ટોડા વારી બહુચર દુબળી નથી બાપ હે કદાચ જો ખોટું મારું મારા ભુવાના આંખની માલિપાથી આહુડું પડી જાય અને કદાચ જો દી ઉગેના હિસાબ લેવા નો આવું ને તો ધરતીની માથે તારી માતાજી બહુચરાજી જેવો ધણી નો કહેવાય બહુચરાજી જેવો ધણી નો કહેવાય
માલિકો માસીને પાનો ન આવે, આપણી માને પાનો આવે બાપ. બધા દુનિયાની માલિકો આપણા મઢની માલિકા, આપણા વડવાની દેહારેલી, આપણા કળભાગલાની દેવ હોય એની પાસે બે આવડા પાડજો અને ભલા મણાજો દી ઉગે અને કદાચ ગમે ઊંધું કામ પડ્યું હોય અને હવરું નો કરી દે ને તેથી ધરતી માથે કળભાગલાની દેવ ન હોય. દુનિયાની માલિકો માણા એમને માતાજી કોઈ જાતા નથી બાપો. સુખમાં ને સાંભળે કે મને સાહેબી દુઃખ પડે એકવાર મારી બહુચરને યાદ કરજો ભલા મણા. એકવાર યાદ કરો અને એકવાર જવાબ ન કરે ને તેથી આપણા બાપ દાદાના વડવાની પૂજેલ માતાજી કડભાગલાની માતા બહુચર નો હોય બા, બહુચર નો હોય બા. ભલે
ના કોણની મારા ખુડા ખંડિયાની કારી ના ગણી અહીંથી હાલો ને ચોટીલા અને ચોટીલાની બાજુમાં 15 કિલોમીટર ગામ રહેમિયા જેવું ગામ છે ભાઈ મારા માલક જેને મારા વહતા ભુવાની મેલડી કહેવાય ખુડા કળિયુગની માલિપા સતયુગની માલિપા માં ભગવતીને ભૂટિયા ભોગડા ચડે છે ભાઈ પણ આ સમયને માન આપી ભુવા અને રાવણદેવ એવું કહ્યું કે હવે આપણે કંઈ કરવું નથી ભાઈ બોકડો લ્યાવે કાન કાપી માતાજીને લાલ ચાંદલો કરી અને ભૂટિયા બોકડાને માલને ચરતો મૂકી દે છે ભાઈ રમતો મૂકી દે માતાજીનો બોકડો પણ આ કુડા કળિયુગની માલિપા મારી એકો મારી મેરડી કહેવાય બાપ દુનિયાની માલિપા સત ધર્મ જોવું હોય તો રહેમિયા વયા જાવ કરી કરોલ વયા જાવ શક્તિ ભાવના કોડે વયા જાવ અને બીજું આગળ નહીં પણ અહીંથી આલો એટલે વાગુદળ વયા જાવ મારી ભૂંડિયાની મેરડી કહેવાય હે મારા દેવસી બાપાની ભક્તિની મારી ઝાપડાની મેરડી કહેવાય મારી ઝાપડાની મેરડી કહેવાય બાપ હે દેશ વિદેશની માં ભગવતીને માનતા આવે કોઈ હવા મનના તાવા કોઈ ભૂટિયા બોકડા મારી મેરડીને ચડાવે પણ આ સમયની માલિપા 350 જનાવર ભૂટિયા બોકડા મારી મેરડીના ઈ રહેમિયાના સીમાડાની માલિપા ચડે છે ભાઈ કોઈ મણખો કે કોઈ માણા કે કોઈ જનાવરની તાકાત નથી કે મારા ભૂટિયાનો કાન ચાલે બાપ એની વાહે મારી મેરડીના રખોપા હોય તેથી પછી કોરીની હોય વાઘરીની હોય રાવણની હોય પટેલની હોય કે કોઈ ભરવાડની ઈ તેથી માતા મેરડી એવું કહે કે કદાચ જો મારા ભૂટિયાનો કાલ ચાલે અને દી ઉગે અને માથાના હિસાબ લેવા ન ઉતરું ને તેથી ધરતી માથે હું વાગુદળ વાળી મેરડી નો કહેવાય વાગુદળ વાળી મેરડી નો કહેવાય